માયનું વ્લોગ કેમ છો બધા મજામાં છો? હું પણ મજામાં છું. અને આજના વ્લોગમાં આપણે આવી ગયા છીએ મારી ડેરી ધોવા. તમે જો હનુમાન દાદાની ડેરી છે અને આ જે હેરી છે એ મારી હેરી છે. તો મિત્રો આ છે મારું ઘર અને હું આ હેરીમાં રહું છું. અને આજે મેં જો લાઈન જોડી દીધી છે અહીંયા. હવે ફટાફટથી જોઈએ આપણે ડેરી. હું એકલો જ છું. તો જે સાગર છે તો આજ છે રવિવાર, તો એ સાગર ગયો છે સુરત, તો હું છું એકલો ડેરી ધોવામાં. અને ઈ આવવાનો છે પમદી. અને તમે જુઓ ડોલમાં પાણી ભરાય છે અને હજી તો એટલી ધોઈ છે, હજી આખી ધોવાની છે. તો ધોઈ નાખીએ. તો મિત્રો હવે કરી નાખીએ આપણે બંધ, કેમ કે પાણીની ડોલ ભરાઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ સિંદૂર લેવા 10 રૂપિયાનું. ધ્યાનમાં દાદાને લગાડી દેશું. જો તો મિત્રો આ છે આપણે ગામની હવેલી. જો અને અહીંયા પણ હનુમાન દાદાની ડેરી છે. અને મિત્રો આ છે રામજી મંદિર. જો આ દાદા છે. તો મિત્રો આપણે આવી ગયા છે બજારમાં સિંદૂર લેવા. ફટાફટ લઈ મિત્રો આપણે લીધી જશે સિંદૂર. ફટાફટથી જઈએ. મિત્રો આપણે આવી ગયા છે. જો લાડ ઘડી લઈ શું ને ફોટા મિત્રો ફાઇનલી ડેરી એટલી ધોવાઈ ગઈ છે. અને આમ જો એટલામાં દીવટિયા ધોવાઈ જશે. અને હવે સિંદૂર સોંપડવાનું છે. તો મિત્રો આપણે આવી ગયું છે આ સિંદૂર જે આપણે લગાડીશું. તો મિત્રો આપણે તેલ પણ આવી ગયું છે. તમે તો મિત્રો હવે આપણે ફટાફટથી સિંદૂર નાખી દઈએ અંદર. ડીજે મિત્રો આપણે ડેરી થઈને ફાઇનલી આવી ગયા છે ધાબા ઉપર પતંગ ચગાવવા. તમે લો આપણી પતંગ. મિત્રો હજી તો ખીહર આવી નથી તોય કે કેટલી બધી પતંગ ચગે. જો દેખાડ. જો એક આ પતંગ, એની નીચે જો આ પતંગ. એ પેચ લગાડે છે એટલું બધી. અને એક આપણી પતંગ લાગે છે દોરિયા. આ આપણી પતંગ. એક જણો આપણી પેચ લગાડવા આવે છે. જો આપણી પતંગ અને એક આ પતંગ આપણી આ લગાડવા આવે છે. અને આ લગાડે દો ગાઈસ મિત્રો લાગી ગયા છે આપણે. એની પણ ઢીલ જઈશે ને આપણે પણ ઢીલ દઈશ.
કપાઈ ગયું છે આપણી પતંગ. ઓલે ખેલા આપણે કાપી હતી, આ ખેલા એણે કાપી. હિસાબ બરાબર. મિત્રો આપણે ધાબેથી પતંગ સકાવીને નીચે આવી ગયા છે. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.